જો પહેલાં તો જો અહીં તોરણિયાનો બોર્ડ મારેલો છે, જો આ રોડ સીધો છે ને તોરણિયા તરફ જાય છે. આમ જો ધોરાજીથી આવે છે નાની પરબડી તરફથી સીધો આમ તોરણિયા તરફ, અને એક રસ્તો આવે છે જો આપણે આ સાઈડથી આવ્યા જે ચોકી સોરઠ કહેવાય છે તે સાઈડથી આવે છે. જો આ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે તોરણિયા ધામ જે મંદિર આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા છે. જો આ મંદિરનો મેઇન ગેટ આવેલો છે. જો મિત્રો આ રીતનું મંદિર અંદર જે તૈયારી ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની જો મંદિરની. જો આપણે એક રાઈટ છે ને જો આ કમ્પ્લીટ થઈ ગયું છે, આ જે હુડકું કહેવાય છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી જો બ્રેક ડાન્સનો બધો માલ પડ્યો છે, તે સિવાય જો ઓલી બાજુ ઘણો બધો માલ પડ્યો છે, અને આ બધું કામ અત્યારે ચાલુ છે. જો મિત્રો અહીંયા છે ને જો આ બધી જો આ રાઇટ્સ નું બધું જો અત્યારે કામ ચાલુ છે, જો ફિટિંગ કામ અત્યારે ચાલુ છે. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં આવીશું. તો ફરી એકવાર આપણે નવા બ્લોગની તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણે પરબના બ્લોગ તો ઘણા બધા બતાવ્યા તૈયારીના, અને આજે આપણે જઈ રહ્યા છીએ તોરણીયા ધામ, કેમ કે તોરણીયા પર પરબની જે એક નાની જગ્યા આવેલી છે. તો હવે ત્યાંની જે તૈયારીઓ કામ છે અષાઢી બીજને કેવી હાલી રહી છે તે આપણને પણ ખબર નથી અને તમને પણ ખબર નથી. એટલે આપણે આજે સ્પેશિયલ રજા રાખીને નીકળી ગયા છીએ તોરણીયા જવા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. વ્લોગ કેવો લાગે તે કમેન્ટ કરીને કહેજો, અને સારો લાગે તો લાઈક કરી દેજો, અને આપણી ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. તો ચાલો હવે આપણે તોરણીયા ધામની અંદર જઈએ, ત્યાં શું તૈયારીઓ ચાલી રહી છે, ત્યાંનું કેવું મંદિર આવેલું છે તો બધું તમને આપણા વ્લોગની અંદર બતાવવાના છે. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો ફટાફટ આપણે જો મિત્ર એક લઈને આવ્યા છે, જો આપણો વિજયભાઈ મિત્રને લઈને આવી ગયા છે. ચાલો ફટાફટ અહીંથી નીકળી જઈએ આપણા ગામેથી, અને તોરણીયા ગામ જે ધામ આવેલું છે તોરણીયા રામા ધણીનું ત્યાં જઈ અને ત્યાંની જે અષાઢી બીજની તૈયારીઓ ચાલી રહી છે તે તમને બતાવીએ. ચાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે અમે તોરણિયાનું એક પાટિયું જે કહેવાય છે સર્કલ, ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ. તમને આપણે લોકેશન બતાવી, જેથી કોઈ નવા જે શ્રદ્ધાળુ મિત્ર હોય તે અહીંયા આવવા માંગતા હોય તોરણિયાને લોકેશનની ના ખબર હોય તો આપણે તમને લોકેશન બતાવીશું. જો પહેલાં તો જો અહીં તોરણિયાનો બોર્ડ મારેલો છે, જો આ રોડ સીધો છે ને તોરણિયા તરફ જાય છે. આમ જો ધોરાજીથી આવે છે નાની પરબડી તરફથી સીધો આમ તોરણિયા તરફ, અને એક રસ્તો આવે છે જો આપણે આ સાઈડથી આવ્યા જે ચોકી સોરઠ કહેવાય છે તે સાઈડથી આવે છે. જો આ મંદિર છે સાંઈબાબાનું મંદિર, ત્યાંથી સીધો જો આ ફાટક પડે છે સીધો ફાટક છે, એ સીધો તોરણિયા જાય છે. સીધું 2 કિલોમીટરના અંતર સીધું તોરણિયા આવે છે. ચાલો ફટાફટ હવે આપણે તોરણિયા જઈ અને ત્યાંનો જે માહોલ આવેલો છે અને કેટલી તૈયારીઓ તોરણિયાની પહોંચી છે તે બધું તમને બતાવે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે તોરણિયા ધામ જે મંદિર આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા છે. ચાલો તમને બતાવી છું અહીંની તૈયારી, અને અંદર જઈને મંદિર કઈ રીતનું હતું બધું તમને બતાવીએ. જો આ રીતનું છે ને અત્યારે જો રોડ ઉપર તૈયારી ચાલુ થઈ ગઈ છે ને, જો આ મંદિરનો મેઇન ગેટ આવેલો છે તોરણિયાનો. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ. જો મિત્રો આ રીતનું મંદિર અંદર જે તૈયારી ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની જો મંદિરની. તોરણિયા ધામ જો આ મસ્ત મજાનું મંદિર છે જો અહીંયા. તો ચાલો પહેલા તો ફટાફટ આપણે દર્શન કરી આવીએ, પછી આપણે અંદરનું જે માહોલ છે તે તમને બતાવીએ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મંદિરના પાછળના ભાગમાં, જે આપણે પરબ જેવું જે એક મસ્ત મજાની જે જગ્યા આવેલી છે, પરબની જગ્યા કહેવાય છે તોરણિયા ધામ, ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ. મસ્ત મજાના દર્શન કરી લીધા છે, ને હવે જો આપણે પાછળ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં આપણે આવી ગયા છીએ. પાછળ જો તોરણિયા ધામ જો મંદિર મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે, તેમજ જો પરબ જેવી જ એક જગ્યા છે આપણે પરબની જ, અને અહીંયા જો મસ્ત મજાનું બધું અને બગીચો હોય તો આપણે તે બાજુ જઈ રહ્યા છીએ. સામેની સાઈડ ભોજનાલય છે, અને આમ જો જે આ બીજની તૈયારી છે તે બધી જો સ્ટેજ પ્રોગ્રામની તે બધી ચાલી રહી છે. આપણે એ બાજુ પણ જવાના છે, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જે અહીંની જે રાઇડ્સનો પ્રોગ્રામ હોય, કેવી કેવી રાઇડ્સો અહીંયા આવી છે તોરણિયામાં તે પણ તમને બતાવવાના છે, ને અહીંની તૈયારીઓ જે રાઇડ્સની છે તે કેટલી પહોંચી છે તે પણ તમને બતાવવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ પણ
કરી દેજો, તેથી આ બંને જગ્યાના પરબધામ તેમજ તોરણિયાના બધા બ્લોગ આપણે કન્ટિન્યુ તમને બતાવવાના છે. ચાલો પહેલાં તો આપણે બધી મસ્ત મજાનું રખડી લઈ, પછી જે ગ્રાઉન્ડમાં જઈ અને ત્યાં તૈયારીઓ કેટલે પહોંચી છે તે પણ બતાવીશ. મિત્રો અહીંયા છે ને જો તોરણિયા ધામનું સ્ટેજ પ્રોગ્રામ આખો થાય છે. જો આ બધી એની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ગ્રાઉન્ડ તમે જોઈ લેજો કેટલો મોટો છે ને આખો ગ્રાઉન્ડની અંદર છે ને સ્ટેજ પ્રોગ્રામની જો અત્યારે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની. તોરણિયા ધામની અંદર જો કેટલું મસ્ત જો આ આખો સ્ટેજ છે તે અત્યારે તૈયાર થઈ રહ્યો છે. કામ મતલબ એનું ચાલુ છે જો સ્ટેજ થવાનું. અહીંયા જો બધું તૈયારી કમ્પ્લીટ મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે અને બહાર પણ છે ને જે કહેવાય લાઇટિંગ ને એવી તૈયારીઓ પણ મસ્ત મજાની થઈ ગઈ છે. ચાલો ફટાફટ બહાર જઈને બહારનો જે માહોલ છે તે તમને બતાવી. જો મંદિરનો તમને પાછળથી લુક બતાવ. આગળ જો લગભગ બધા મંદિરની અંદર છે ને કેમેરાની અલાઉડ હોતું જ નથી, એટલે આપણે અંદર શૂટિંગ કરી નથી શકતા. બાકી પાછળથી જો તોરણિયાનું મંદિર આ રીતનું કંઈક દેખાઈ રહ્યું છે મસ્ત મજાનું. આગળ છે ને હંમેશા મંદિરમાં શૂટિંગ કે અલાઉડ હોતું નથી. બાકી આપણે તો ઘણી ઈચ્છા હોય શૂટિંગ કરવાની, પણ ક્યાંય શૂટિંગનું અલાઉડ ન હોય. આ શું કરે? જો અહીંયા પણ એક મંદિર છે મસ્ત મજાની. તોરણિયા ધામની અંદર અત્યારે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અષાઢી બીજને લગતી બધી. અહીંથી તમને જો શૂટ કરીને આપણે બતાવીશું જો કેટલું મસ્ત મંદિર દેખાઈ રહ્યું છે. જો તો મિત્રો જો આ છે ને બહારની તૈયારી છે. જો આ બધામાં છે ને લાઇટિંગ ને એવું બધું લાગશે. તો બધું બહારની તૈયારી છે મંદિરની. ને જો આ મંદિરનો ગેટ મસ્ત મજાનો આવેલો હે. ચાલો ત્યાં અહીંયા જે રાઇડ્સ હોય એની તૈયારી કેટલે પહોંચી છે તે તમે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા તોરણિયાની રાઇડ્સનો જે કાર્યક્રમ હોય ત્યાં આપણે પહોંચી ગયા. મસ્ત મજાની રાઇડ્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે ઘણી બધી, અને ઘણી બધીની તૈયારીઓ ચાલુ છે. તો ચાલો આપણે તમને બતાવીએ. જો આપણે એક રાઇડ્સ જો આ કમ્પ્લીટ થઈ ગયું છે, આ જે હુડકું કહેવાય છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી જો બ્રેક ડાન્સનો બધો માલ પડ્યો છે, તે સિવાય જો ઓલી બાજુ ઘણો બધો માલ પડ્યો છે અને આ બધું કામ અત્યારે ચાલુ છે. જો કટિંગ કામ તેમજ જો અહીંયા પણ બધું જો કામકાજ ચાલુ છે. જ્યાં મશીન પડ્યું છે અને ઓલી બાજુ જો બધી ડોલી ને એવું બધું પડ્યું છે ને ત્યાં પણ બધું કામ ચાલુ છે. ચાલો એ સાઈડ અહીંયા છે ને જો બધી જો આ રાઇડ્સ નું બધું જો અત્યારે કામ ચાલુ છે. જો કટિંગ કામ અત્યારે ચાલુ છે. આ કઈ રાઇડ્સ કહેવાય તે કમેન્ટ કરીને કહી દેજો. બાકી જો ઓલી બાજુ રાઇડ્સ બધી છે જો સામેની સાઈડે. અહીંયા પણ એક રાઇડ છે જો એ પણ તમને બતાવીશું. ચાલો આપણે અહીંયા છે ને ટૂંકમાં ઓછી રાઇડ જે આપણે પરબધામ છે એના કરતાં છે ને બહુ ઓછી રાઇડ છે અહીંયા. કેમ કે આ જગ્યા છે ને થોડીક નાની છે, એના હિસાબે રાઇડ્સ છે ને થોડીક ઓછી આવેલી છે. આ એક રેલગાડી છે જો આપણે પરબ જે બતાવેલી હતી તેવી જ એક રેલગાડી છે અહીંયા. પછી આ કંઈક ચકડોળનો સામાન ડોલી છે બધું. જો આ મશીનરી પડી ચકડોળની એક ઓળખું છે. બાકી ઓલી બાજુ જો બ્રેક ડાન્સ ને એવો બધો માલ પડ્યો છે. અહીંયા છે ને ઓછી જગ્યાના કારણે છે ને ઓછી રાઇડ્સ બધી આવેલી છે. બાકી આપણી પરબની તો કોઈ વાત જ ન થાય. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે તોરણિયાની જે તૈયારીઓ ચાલુ હતી તે પણ તમને કન્ટિન્યુ બધી માહિતી કીધી છે, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં. ચાલો ફટાફટ અહીંથી આપણે જઈએ પાછા ગામ તરફ. મિત્રો આપણે તોરણિયા ધામને વિઝિટ કરી આવ્યા છીએ. મસ્ત મજાના દર્શન કરી લીધા મંદિરના, અને જે રાઇડ્સનું કામ ચાલી રહ્યું હતું તે પણ બધું મસ્ત મજાનું જોઈ આવ્યા છે ને ખૂબ જ મસ્ત અહીંયા તૈયારીઓ છે તે જોરદાર અત્યારે ચાલુ થઈ ગઈ છે. અષાઢી બીજને લઈને મેળાની જે તૈયારીઓ હોય તોરણિયા ધામની અંદર બધી મસ્ત મજાની તૈયારીઓ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ ચાલુ. ત્યાં પણ મસ્ત મજાનો મેળો થવાનો છે અષાઢી બીજને લઈને. અહીંના જે લોકો હોય આપણે તોરણિયા ડિસ્ટ્રિક્ટના તે લોકોને બધાને તો ખબર જ હોય. જે બહારના લોકો હોય તે આપણા વિડીયો જોતા હોય ના ખબર હોય તો એને પણ આપણે કહી દઈએ છીએ કે તોરણિયા ધામની અંદર જેમ પરબધામની અંદર અષાઢી બીજનો મેળો જે જોરદાર યોજાવાનો છે તે જ રીતે અષાઢી બીજનો મેળો તોરણિયા ધામની અંદર મસ્ત મજાનો યોજાવાનો છે. જો આપણે ફરી પાછા લોકેશન ઉપર પહોંચી ગયા છે, તમને ફરી એકવાર લોકેશન બતાવી દઈશું. જો અહીંથી 2 કિલોમીટરના અંતરે જો તોરણિયા ગામ મંદિર આવેલું છે. અહીંથી જો ધોરાજીવાળો રોડ છે તેમજ આ ચોકીવાળો રોડ છે. તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ થોડોક સપોર્ટ કરો જેથી અમને આગળ વધવાની મજા આવે. અહીંયા સુધી પહોંચવા માટે જો પહેલું તો એક અમે આજે રજા રાખવી પડે. સ્પેશિયલ કીધું આપણે તોરણિયા ધામ જઈ
ત્યાં શું તૈયારીઓ અષાઢી બીજને લઈને ચાલી રહી છે તે બતાવવા માટે સ્પેશિયલ તમને રજા રાખીને આજે અમે સ્પેશિયલ તોરણિયા આવ્યા હતા. તે માટે તેને એક સબસ્ક્રાઈબ તો આપણે પ્લીઝ કરી દેજો મિત્રો. અને ચેનલમાં પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ જેમ કીધું કરી દેજો. અને વિડીયોમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો, જેથી હવે જે અષાઢી બીજને લઈને જે નવા વિડીયો આવવાના છે તે બધા કન્ટિન્યુ તમને બતાવવાના છે. તોરણિયા પણ આપણે ફરી પાછા આવીશું મેળાની અંદર, અને આપણે પરબધામ છે તે પણ મેળાના વિડીયો બધા આપણી ચેનલ ઉપર જોવા મળશે. એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને કરી દેજો લાઈક. તો ચાલો કરી દઈશું વિડીયોને અહીંયા એન્ડ. હવે અમે જઈએ છીએ ફરી એકવાર ઘર તરફ.